તમારી ત્વચા તડકાના લીધે શ્યામ પડી ગઈ છે, ડાર્ક સર્કલ થઈ ગયા છે, આંખ નીચે સર્કલ છે, તો એ બધાને તમે દૂર કરવા માગો છો તો તેના માટે હું આજે લાવી છું કોફીનું સાબુ. સાબુ બનાવીશું હોમમેડ કોફી સાબુ. એના માટે શું વસ્તુઓ જોઈએ હું તમને એનો પરિચય કરાવું. સૌપ્રથમ છે કોફી, જે ટેનિંગ દૂર કરે છે. એના પછી છે ચોખાનો લોટ, જે ત્વચાને પોલિશ કરે છે. પછી છે આપણે હળદર લીધી છે, એ ત્વચાની ક્રાંતિ વધારે છે. મધ છે, ત્વચાને નરમ અને મુલાયમ બનાવે છે. સાથે છે એલોવેરા, જે સનબર્ન અને બળતરામાં રાહત આપે છે. આ છે વિટામિન ઈની કેપ્સ્યુલ, જે શરદીગ્રસ્ત ત્વચાને ચોખ્ખી કરે છે. અને સાથે છે ગુલાબજળ. આ બધી વસ્તુઓ ભેગી કરીને આપણે હોમમેડ સાબુ, કોફીનો સાબુ બનાવીશું. હવે આપણે સૌપ્રથમ આ ચોખાનો લોટ છે 2 ચમચી એડ કરીશું. આ કોફી છે, કોફી એડ કરીશું 2 ચમચી. આ હળદર છે, હળદરને માપની લઈશું. ત્યારબાદ મધ છે 2 ચમચી આપણે મધ એડ કરીશું. આ બધાની સાથે આપણે એલોવેરા છે એ અંદર વેડી દઈશું. આનું મિક્સરમાં કરીને મેં ક્રશ કરી દીધું છે અને પ્રવાહી સ્વરૂપમાં લઈ લીધું છે. આ બધા મિશ્રણને બરાબર હલાવીને આપણે બરાબર મિક્સ થવા દઈશું. અને જે આપણો સોપ મેડ તો એ આપણે ગુલાબજળ એડ કરીશું. 2 ચમચી જેટલું ગુલાબજળ લઈશું. મિક્સ કરીશું. સાથે સાથે આપણે આ વિટામિન ઈ છે એ કેપ્સ્યુલ એડ કરીશું. ઈ છે વિટામિન ઈની કેપ્સ્યુલ છે. બનાવવા માટે આપણે 500 ગ્રામ સોપ બેઝ લઈશું. એને આ રીતે કટ કરી દઈશું અને આ રીતે એકદમ ઝીણા ઝીણા નાના નાના ટુકડા કરી દઈશું. કટ કરી દીધેલો છે અને હવે એને જો આ રીતે પ્રવાહી સ્વરૂપમાં ફેરવીશું. આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. સાથે સાથે આપણો સોપ બેઝ પણ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ વસ્તુ મિશ્રણ છે એ આપણે સોપ બેઝની અંદર એડ કરીશું. અને બરાબર મિક્સ થવા દઈશું. હવે આપણો સાબુ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે આ રીતે બધા ખાના ભરી દઈશું. સાબુનું ભરી દીધું છે. હવે આને આપણે 4 થી 5 કલાક સુધી બરાબર જામવા દઈશું. આપણો કોફીનો સાબુ તૈયાર થઈ જશે. લગભગ 3 કલાક જેવું થઈ ગયું છે અને આપણો કોફીનો સાબુ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો. નાહવા માટે તૈયાર છે, રેડી છે યુઝ કરવા માટે.